નમસ્કાર મિત્રો, હું નિમિષ ઠાકર. મિત્રો, તાજેતરની અંદર ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદે હિઝબુલ્લાહ પર અકલ્પનીય એવો એટેક કર્યો પેજરથી, અને સતત બીજા દિવસે વોકી ટોકી એને રીસરની બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરી છે. તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ઇઝરાયલ છેલ્લા 1 વર્ષથી આ પ્રકારના ડિવાઇસ બનાવતું હતું. તાઇવાનની કંપનીના શેલ એના લાયસન્સ નીચે શેલ કંપની બનાવી અને આ રીતે હિઝબુલ્લાને હજારોની સંખ્યામાં પેજર અને વોકી ટોકીના સેટ સપ્લાય કર્યા હતા, જેની અંદર વિસ્ફોટક સામગ્રી પ્લાન્ટ કરવામાં આવી હતી. મિત્રો, મેં માત્ર આ ચર્ચા કરવા માટે આ વિડીયો બનાવ્યો નથી. ભારતની અંદર ખાસ કરીને સ્થાનિક માર્કેટ પર આ ઘટનાની શું અસર પડી શકે એ કહેવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. મિત્રો, મારા જેવા હજારો લાખો લોકો, એક આખો વર્ગ એ રીતે વિચારતો થયો છે કે જે હુમલો હિઝબુલ્લાહ પર મોસાદે કર્યો, ભારતની સામાન્ય જનતા પર આતંકવાદી સંગઠનો અથવા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI કરી શકે. ચીન આગળથી આ પ્રકારના ડિવાઇસીસ, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જેની અંદર મોબાઈલ અથવા તો બીજા અનેક પ્રકારના ગેઝેટ્સ જે છે એ સામેલ હોઈ શકે. ભારતમાં આવું શક્ય છે. મિત્રો, આનાથી લોકલ માર્કેટ પર અસર એ રીતે પડશે કે એક આખો વર્ગ ઊભો થયો છે કે કમસે કમ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જે છે, મોબાઈલ છે, એ સિવાય ટેલિવિઝન છે, એ સિવાય જે છે મોબાઈલને લગતી જે એસેસરીઝ છે, ઇયરબડ્સ છે, હેન્ડ્સ ફ્રી છે, આ બધી વસ્તુઓ જે ઓનલાઈન મંગાવે છે એ હવે એવું વિચારતા થશે કે આના કરતાં લોકલ માર્કેટમાંથી આ બધી વસ્તુ પરચેસ કરી હોય તો થોડી વધારે કિંમત ચૂકવીને પણ કમસે કમ આપણે સલામતીનો અહેસાસ મેળવી શકીએ છીએ. આ વર્ગ એવો છે જે ઓનલાઈન પરચેસ બિલકુલ બંધ ના કરે, પણ ચોક્કસ પ્રકારના ગેજેટ્સ છે એની ખરીદી ઓનલાઈનમાંથી કરવાનું બંધ કરી શકે. કરી દેશે એમ નથી કરતો, કરી શકે. આ એક શક્યતા છે. જો આવું થાય તો ભારતનું જે રિટેલ માર્કેટ છે, નાના વેપારીઓ જેને આપણે કહીએ છીએ, એને બહુ મોટો ફાયદો થઈ શકે. હજારો લાખોની સંખ્યામાં કમસે કમ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ ફોન્સ, આ બધું ઓનલાઈનથી આવતું બંધ થાય તો પણ લોકલ માર્કેટને એક પ્રકારનું બૂસ્ટઅપ મળી જાય. આ ચાન્સ પૂરા છે. મિત્રો, હું એમ બિલકુલ નથી માનતો કે આપના વિચારો પણ મારી યારે મળતા આવતા હોય. તમારા જે કંઈ પણ વિચારો હોય એ કોમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.